પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી જો બધાય નવા દાખલા શીખવા માટે? હાલો, શું કીધું છે? x ની 4 ઘાત. ચોથો પ્રશ્ન સાવ ઈઝી છે. અવયવ પાડો. આપણે ઓલરેડી બીજા પ્રશ્નમાં જે દાખલા કર્યા હતા, એક માઇનસ વાળું પદ અને એક પ્લસ વાળું પદ તમને યાદ હોય તો આપણે કર્યું છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આપણે શું કરવાનું? a માઇનસ બી અને a પ્લસ બી. આવું કર્યું છે કે નહીં? આ જ રીતના દાખલા છે, નવું કંઈ નથી. બીજો પ્રશ્ન આપણે ગઈકાલ કર્યો. હવે અહીંયા જે છે એની 4 ઘાત છે માઇનસ બીની 4 ઘાત છે. તો ગઈકાલ શીખ્યા હતા 4 ઘાત હોય તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. 4નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 2 થાય. તો અહીંયા હું લખીશ a કાઉન્સમાં 2 અને કાઉન્સની બારે 2. તો 2 દુ 4 થઈ ગયું કે ન થઈ ગયું? હવે એવી રીતના અહીંયા બીની 4 ઘાત છે તો કાઉન્સમાં શું આવશે? બી સ્ક્વેર કાઉન્સની અંદર અને બી સ્ક્વેર કાઉન્સની બહાર. કોઈને કંઈ ડાઉટ છે? હવે તમને ખબર છે કે કાઉન્સ અહીંયા સ્ક્વેર સ્ક્વેર હોય ને વચ્ચે માઇનસ હોય તો શું થાય? એ માઇનસ બી અને એ પ્લસ બી. સોરી, આ કાઉન્સની ઉપર સ્ક્વેર હોવો જોઈએ, બરાબર ને? તો આપણે અહીંયા કાઉન્સની ઉપર સ્ક્વેર સ્ક્વેર છે ને, એટલે આપણે એક માઇનસ વાળું મૂકી દઈએ. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આપણે અહીંયા સુધી કરતા હતા. આમાં એક સ્ટેપ વધારે. અહીંયા જુઓ, એ સ્ક્વેર છે, બી સ્ક્વેર છે, વચ્ચે કઈ સાઇન છે? એટલે આનાય 2 ભાગ પડે, બરાબર ને? આના 2 ભાગ પડશે. પેલો ભાગ શું પડશે? એ માઇનસ બી અને એ પ્લસ બી. અહીંયા જો ને મેં તમને શીખવાડ્યું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય એટલે શું લખવાનું? એ માઇનસ બી અને એ પ્લસ બી. અહીંયા પ્લસ છે એટલે આના ભાગ પડશે નહીં, એટલે અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ સમ થઈ ગયો પૂરો. તો આપણે બીજા પ્રશ્નમાં અહીંયા લગી કરતા હતા. હજી એકવાર સમજાવું. 4 ઘાત છે એટલે 2 ઘાત અંદર રાખી, 2 ઘાત બહાર રાખીએ. 4નું વર્ગમૂળ 2 નીકળે, 2 અંદર 2 બહાર. કાઉન્સ ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસ છે એટલે એક માઇનસ વાળું મૂક્યું ને એક પ્લસ વાળું મૂક્યું. હજી અહીંયા વર્ગ વર્ગ છે ને વચ્ચે માઇનસ છે એટલે આના હજી 2 ભાગ પડે. એક માઇનસ વાળું કાઉન્સ અને એક આ પ્લસ છે એટલે આના ભાગ પડે, એટલે આ એમને મૂકી દીધું. સમજાઈ ગયું કે નહીં? હાલો, આવી રીતના બધાય સમ કરવાના છે. આ ચોથો પ્રશ્ન આખો આમ જ કરવાનો છે. આખો પ્રશ્ન આમ, કાંઈ નવું નથી, આ જ છે. હવે જો અહીંયા શું છે ભાઈ? p ની 4 ઘાત માઇનસ 81. તો જરાક p ની 4 ઘાત છે એનું વર્ગમૂળ કાઢો તો શું નીકળે? p કાઉન્સની અંદર સ્ક્વેર 81 નું વર્ગમૂળ તો 9 નો સ્ક્વેર. કરીએ કાંઈ કે ન કરીએ કે? હવે જુઓ, કાઉન્સની ઉપર વર્ગ વર્ગ છે અને વચ્ચે શું છે? તો શું થાય? કેટલા બ્રેકેટ બનશે? 2. એક માઇનસ વાળું અને એક. હાલો લખાવો મને. શું લખું? p માઇનસ 9. આ 9 છે, આ 9ડો છે બાપા. અને બીજું આ સ્ક્વેર લખવાનું ને, p સ્ક્વેર માઇનસ 9 અને p સ્ક્વેર પ્લસ 9. કોઈને કંઈ ડાઉટ? ઓકે, હજી એક સ્ટેપ આગળ. હવે જો બેટા, આ પ્લસ છે એટલે એનું તો કાંઈ થશે નહીં, પણ અહીંયા p નો સ્ક્વેર છે તો p સ્ક્વેરનું વર્ગમૂળ p નીકળે કે ન નીકળે? ઓકે, માઇનસ અહીંયા 9 છે, 9નું વર્ગમૂળ નીકળે 3 નીકળે એટલે અહીંયા 3 નો સ્ક્વેર. હે ને? સમજાઈશ કે નથી સમજાતું? આ કાઉન્સમાં p સ્ક્વેર પ્લસ 9 એમ એના કાંઈ ચાળા કરવાના નહીં. હવે અહીંયા 2 કાઉન્સ માટે સ્ક્વેર સ્ક્વેર, વચ્ચે માઇનસ એટલે આના કેટલા ભાગ પડશે? 2. પેલો ભાગ કયો? એટલે શું આવશે? p માઇનસ 3 અને p પ્લસ 3 કાઉન્સમાં p સ્ક્વેર પ્લસ 9. સમ થઈ ગયો પૂરો. હવે જેમ કરતા તેમ ઓલરેડી આવો સમ આપણે કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન નંબર 2 માં છેલ્લા 2 સમ હતા એની જેમ અહીંયા કરવાનું છે. 4 ઘાત છે એટલે આપણે શું કરી શકીએ? તમને બધાને હવે ખબર પડે. 2 ઘાત અંદર મૂકવાની, 2 ઘાત બહાર. અહીંયા મોટું કાઉન્સ કરું છું બેટા. અહીંયા 4 ઘાત છે એટલે કાઉન્સમાં y વત્તા z અને 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર.
હવે માઇનસ છે અને કાઉન્સ ઉપર બબ્બે ઘાત છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક પ્લસ વાળું. એટલે શું મૂકીશું હું ભૂલી ગયો. x સ્ક્વેર માઇનસ કાઉન્સમાં y પ્લસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હા કે ના? હવે બીજું કાઉન્સ આવશે x સ્ક્વેર. હવે આ માઇનસ હતું એને બદલે શું આવશે પ્લસ કાઉન્સમાં y વત્તા ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. ડન છે. હવે આ પ્લસ છે એટલે એનું કંઈ થાય નહીં, પણ આ માઇનસ છે, અહીંયા એક સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે એટલે આના બે ભાગ પડે હજી, એક માઇનસ વાળું ને એક પ્લસ. કેમ? કારણ કે અહીંયા સ્ક્વેર સ્ક્વેર છે અને વચ્ચે કઈ નિશાની છે? માઇનસ નિશાની. એટલે આપણે મૂકીએ. હાલો શું મૂકશું? x માઇનસ કાઉન્સમાં y પ્લસ ઝેડ અને બીજું કાઉન્સ શું મૂકશું? x પ્લસ કાઉન્સમાં y પ્લસ ઝેડ. હા કે ના? અહીંયા જે છે એમનેમ x સ્ક્વેર વત્તા કાઉન્સમાં y પ્લસ ઝેડ. આમ તો આ સમ પૂરો થઈ ગયો, પણ છેલ્લું સ્ટેપ બાકી. જે કાઉન્સ છે કે નહીં, કાઉન્સ ખોલી નાખીએ, અંદર જે નાના નાના કાઉન્સ છે ને એ ઓપન કરી નાખીએ તો આપણને શું મળશે ભાઈ? જુઓ, x એમનેમ માઇનસ y, આ માઇનસ છે એટલે આ કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાઈ જાય, પ્લસની બદલે માઇનસ થઈ જાય. ડન થઈ ગયું. હવે અહીંયા આ પ્લસ છે એટલે કાંઈ ફેર પડશે નહીં, એટલે x પ્લસ y પ્લસ ઝેડ. ડન છે. હવે અહીંયા કાઉન્સ ખુલ છે પણ નિશાની પ્લસની છે એટલે કંઈ ફેર પડશે નહીં, એટલે x સ્ક્વેર પ્લસ આને એમને જ રાખવું પડશે, આ કાઉન્સ નહીં ખુલે, y પ્લસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હાલો બસ દાખલો થઈ ગયો પૂરો. સો આવી રીતના સમ કરવાનો. તો ખાલી આ બે કાઉન્સ ખોલવાના હતા. અહીંયા માઇનસ હતું એટલે આ પ્લસની બદલે માઇનસ થઈ ગયું, આ પ્લસ હતું એટલે કંઈ નિશાની બદલાણી નહીં. Painted Painless Learning.